મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન 1 વર્ષ પૂર્ણ થવાના ગૌરવવંત અવસરે પંડિત દીનદયાળ ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા નગરપાલિકાને 140 કરોડ રૂપિયા અને જિલ્લાના અન્ય વિભાગોના 696 કરોડ રૂપિયા મળી કુલ 836 કરોડ રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ કાર્યક્રમ પૂર્વે મહેસાણાના નવનિર્મિત MMC પ્લાઝાના સ્પેસ મેકિંગ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું અને રૂબરૂ મુલાકાત લીધી, જે શહેરની આધુનિક ઓળખ પ્રસ્થાપિત કરે છે. નૂતન વર્ષના પ્રારંભે મહેસાણાવાસીઓને વિકાસની ભેટ આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે જ્યારે મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ પડ્યું ત્યારે તેની પ્રગતિ અંગે ચિંતા હતી, પરંતુ વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી તરીકે 24 કલાક વીજળી અને સુદૃઢ નાણાકીય વ્યવસ્થાપન આપી ગુજરાતને દેશના નંબર 1 બનાવ્યું છે. તેમણે ઉમેર્યું કે મોદીના દૂરદર્શી નેતૃત્વમાં રિવરફ્રન્ટ અને રણોત્સવ જેવા પ્રકલ્પોને ગુજરાતની વૈશ્વિક ઓળખ ઊભી કરી છે. અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા.